ગુમ થાય છે કે એની પહેલા થતો હતો, અને પહેલા થતો હતો અને એના પછી થતો હતો. એટલે ધારો કે અત્યારે કયું વર્ષ ચાલે છે? આ 2025 તમારા અંગ્રેજી વર્ષ પ્રમાણે. અમારું ગણવા જાવ તો 2081. પણ તમારું તમને હમણાં ગણાવું છું તો 2025. હવે આમાંથી 144 બાદ કરો એટલે શું થાય? 5 માંથી 4 ગયા એટલે 1, 12 માંથી 4 જાય એટલે 9 માંથી 1 ગયા એટલે ક્યારે હતો આની પહેલા? 1881 માં. 1881 વાળો કુંભ અત્યારે ક્યારે આવ્યો? હવે આના પછી 12 વર્ષે બીજો કુંભ આવ્યો છે ને, એટલે 2 ને 3, 8 ને 9, એટલે ક્યારે આવ્યો છે? 1893 માં. તો આને 144 વર્ષ આના પછી જે આવશે 12 વર્ષે 2037 માં, ત્યારે આને 144 વર્ષ થશે કે નહીં થાય? 1893 ને 144 વર્ષ ક્યારે થશે? 2037 માં થશે કે નહીં થાય? આ તો દરેક જેટલા કુંભ આવશે બધાને 144 વર્ષ થશે. કયા કુંભને 144 વર્ષ નહીં થાય? એટલે આ એકદમ ખોટી ધારણા તમારા મગજમાં બંધાવવામાં આવી છે. સરકારે પ્રચાર કરવા માટેનું ષડયંત્ર કર્યું. આને 144 ને કોઈ લેવા દેવા નથી. આવી મગજમાં એક ધારણા ક્લિયર કરો. આ 144 ખાલી બનાવટ છે અને આપણા મગજમાં ભરવામાં આવી રહ્યું છે. સરકારે પ્રચાર કરવો છે, લોકો બોલાવે છે, ધંધો કરવો છે, એનો આ નિયમ છે. બાકી 144